બોલો પુરુષોત્તમ ભગવાનની જય। અધ્યાય 6 મળ માસનું કષ્ટ વિવરણ। જેના શ્રવણ માત્રથી પાવન થઈ જવાય એવી કથા સાંભળતા દેવર્ષિ નારદ પ્રભુ નારાયણને પૂછવા લાગ્યા કે હે ભગવાન, ગરુડગામી શ્રી વિષ્ણુ મળમાસને ગોલોકમાં લઈ ગયા પછી શું બન્યું એની કૃપા કરીને મને કથા કહો। ત્યારે ભગવાન નારાયણ બોલ્યા, હે નારદ, ગોલોકની દિવ્યતા, મણિ, માણેક અને નીલમ પોખરાજ તથા રત્નજડિત મનોહર મંદિરની તેજસ્વીતામાં અંજાઈ ગયેલા મળમાસનો હસ્તગ્રાહી આગળ આગળ ચાલતા શ્રી વિષ્ણુને દ્વારપાળોએ દંડવત પ્રણામ કર્યા। આગળ જતા હજારો ગોપીઓની વચ્ચે ઊભેલા ગોકુલાધિપતિ શ્રી કૃષ્ણના દર્શન થયા। દર્શન થતાં જ વિષ્ણુ અને મળમાસ બંને ગોલોકના પતિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા। હે પ્રભુ, હે ભગવાન, આપ અજર અમર અજન્મા છો, જગત નાશવંત છે, તમે શાશ્વત સત્ય સ્વરૂપ છો। આપ નિરાકાર હોવા છતાં અધર્મ અને પાપના નાશ માટે અવતાર ધારણ કરો છો। એવા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ સૃષ્ટિપતિને અમારા કોટી કોટી વંદન। મૃત્યુલોકમાં જીવ માત્રને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપનારી આ સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણે વિષ્ણુ અને મળમાસ સામે દ્રષ્ટિ કરી। બિચારો મળમાસ કંપી રહ્યો હતો, એને ધ્રુજતા હાથે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા। એની દિનહીન દશા જોઈ અને કૃષ્ણએ વિષ્ણુને પૂછ્યું કે વૈકુંઠાધિપતિ, તમારી સાથે આ કોણ આવ્યું છે? એના મુખ પર ચિંતાના ગહન વાદળો શા માટે ઘેરાયેલા છે? આ લોકમાં પગ મૂકતા દુઃખ અને શોકનો અવશ્ય ક્ષય થાય છે, છતાં આને એવું કયું દુઃખ છે કે એના ગાત્રો કંપી રહ્યા છે? આ સાંભળી અને ભગવાન વિષ્ણુ અધિક માસ પર અત્યંત અનુકંપા ઉપજતા પોતાના શ્રીમુખેની કથની કહેવા લાગ્યા કે હે ગોલોકાધિપતિ, આ અત્યંત દુર્ભાગી એવો અધિક માસ છે। દારૂણ દુઃખથી પીડાઈ રહ્યો છે, એ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશા લઈ અને આપના શરણે આવ્યો છે। સૂર્યની સંક્રાંતિથી વંચિત અને અધિપતિ રહિત એવા માસને બધા ધિક્કારે છે। બધા જ પ્રાણીઓ, વનસ્પતિઓ, મહિનાઓ, તિથિઓ, નદી, નાળા, સરોવર આને ધણી વિનાનો નકામો, મલિન ગણી અને મળમાસ એવું ધૃણાપાત્ર નામે બોલાવે છે। કોઈ દયાળુ જીવની પ્રેરણાથી એ પ્રથમ મારા શરણે આવ્યો હતો। મારા હૃદયમાં અનુકંપા જાગતા હું એને આપની પાસે લઈ આવ્યો છું। આપ ભવભય હારણ છો, કષ્ટ વિદારણ છો, અધમ ઉદાહરણ છો। હે ગોલોકનાથ, શરણે આવેલા અધિક માસનો શોક હરો। જે કોઈ જીવ આપના શરણે આવે એના સર્વ કષ્ટ કપાય છે, માટે આપનું બિરુદ જાળવી અને મળમાસનું દુઃખ હરો તો મારું આગમન સફળ થાય। નારાયણ ભગવાન કહી રહ્યા છે, હે દેવર્ષિ, અધિક માસની આ વ્યથા કથા સાંભળી અને ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ શું બોલ્યા એ હું તમને જણાવું છું। એ આપણે 7મા અધ્યાયમાં જાણશું। અત્યારે 6ઠો અધ્યાય સમાપ્ત। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। બાલકૃષ્ણ લાલ કી જય।